નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. ગુજરાત પોલીસ ગ્રાઉન્ડ 20 જાન્યુઆરી 2025 રોજની માહિતી આપણા વિડીયોમાં આપવાના છીએ. સૌપ્રથમ આપણે સુરત વાવથી માહિતી પ્રાપ્ત થઈ હતી. 4 વાગે શરૂ થઈ ગયું હતું રનિંગ. 200માંથી 102 ઉમેદવાર પાસ થયા હતા. ચાર હાઇટમાં ફેલ થઈ ગયા હતા. કુલ 98 ઉમેદવાર પાસ થયા હતા. ઉમેદવારે પોતાની હાઇટ શરૂઆતથી જ માપીને જવાની હોય છે. બીજા ગ્રાઉન્ડની માહિતી આપણે ગોંડલથી માહિતી પ્રાપ્ત થઈ હતી. 200માંથી 100 ઉમેદવાર પાસ થયા હતા. 4:30 રિપોર્ટિંગ ટાઈમ હતો. ત્રીજા રાઉન્ડમાં 50% જેટલા ઉમેદવાર પાસ થયા હતા. ત્રીજા ગ્રાઉન્ડ આપણે અમદાવાદ કૃષ્ણનગરથી માહિતી પ્રાપ્ત થઈ હતી. આજે 4 વાગે રનિંગ શરૂ થઈ ગયું હતું. ગ્રાઉન્ડ સારું છે, સ્ટાફ સારો છે, સ્ટાફ મોટિવેટ છે. ત્રીજા રાઉન્ડમાં 107 ઉમેદવાર પાસ થયા હતા. તબિયત સાચવીને દોડજો. 3 જણાને ફ્રેક્ચર થઈ ગયું હતું. ચોથા ગ્રાઉન્ડની આપણે મહેસાણાથી માહિતી પ્રાપ્ત થઈ હતી. આજ દિવસમાં 962 ઉમેદવાર હતા, જેમાં લગભગ દરેક મેચમાં 100થી વધારે ઉમેદવાર પાસ થયા હતા. છેલ્લી બેન્ચમાં 162 ઉમેદવાર પાસ થયા હતા. ગ્રાઉન્ડની ક્વોલિટી સારી નથી. લાલ માટી અને ઈંટોનું બનેલું રૂરલ ફેરવવામાં આવ્યું હતું તેવું ગ્રાઉન્ડ છે. ત્યાં કાંકરી લાગે છે, તે માટે ખુલ્લા પગે દોડવાનું નહીં અને ત્યાંથી બૂટ પહેરીને દોડવાનું. જે લોકોને મહેસાણાનું ગ્રાઉન્ડ આવ્યું હોય તે લોકોએ બૂટ પહેરીને જ દોડવાનું.